સીતારામ બધાય દાયરાની અમારે જવા સવારનો જીનો જે હમણાં એ વરસ હતો ને અટાણે જરાક ઓછો પડ્યો ફેણ આવે ઘરાક વધારે ફેણ થઈ જાય ને ઘરાક ઓછું થાય તો આવો આવેલ છે ટાણે ફેણ જરા આવે ને જો વાગ્યા 10:30 થયા બેઠા આજ તો બંને અમારે બનાવો માંડવી પાક બી હે ક્યાં મેં આવ્યો નથી પછી કીક ને કીક ખાવાનું બનાવવાનું મન હા હા પરવાર ન આવે હા કામ હોય મૂલી આવતા બીજું કામ હોય હા ઘરમાં હા નકર તો એમાં કાપો તો હાલે ખોદવાનું કોઈ ખડ વાટવું હા અમારે માંડવી પાક બનાવવો ને ખારાંબી કરવા છે ને હા હા તો આ એટલા બી છે ને આને ખારા કરવા મીઠાવાળું પાણી છે ઊનું થવા મૂકી દીધું હજી આણી શેકવા ને કે આણી તને શેકવા હા હા ને હું એક નારિયેર એલું કરલા ઓઈલાને ખાવા હાટો મેં નારિયેર ફોનમાં જયું હતું ને થોડોક ખજૂર ને એમાં થોડો કોકો પાવડર નાખે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખે ને અસર ચોકલેટ જેવું કે બને જાય હા હા એમાંય ફિટ કરે એ આપણે નારિયેર તો પડ્યા એ આ ખજૂર કાલે કીધું તો લઈ આવ્યા હતી એમાં ખાલી મિક્સરમાં ઓઈલું કરવાનું હોય એક નારિયેર કાઢેલા ને બનાવવા જાણે ખાવું હોય તો નિહારીને દેવા થાય ખાવું હોય ખાઈ તો થઈ જાય હા નકા આપણે મોટા ખાય બીજું હા હા ટેન્શન ધીરે ધીરે એવા થઈ જાય એટલે પછી એને નિહારી ખાહે નારિયેર પડ્યા ને એક પરવાર હતી એક ફોલા હા તો પછી આને તમે ઓઈલું કરી નાખીને મિક્સરમાં હા હા ફોતરી ઉખાડે ને મિક્સરમાં ઓઈલા કરી નાખી માંડવી પાક બનાવો કે ને જો આંબી ફેંકાય ખારાંબી મીઠાવાળા ને આ હે ને અમારે કરવા ચોખા ગળ્યા ચોખા હે મીઠા ભાત એ ગરવાળું પાણી છે ને કરાઈ રાખ્યું હતું તેણી ગારે લીધું એ વા મને માંડવી પાકના બીનો ભૂકો થઈ ગયો 2-3 વાનગીઓ અલગ અલગ રીતના બને આમાં એક મીઠાની કોથળી નાખી દીધી એ ફેંકવાનું હાલ ખારાંબી તો મીઠા ભાત ઘી નાખ્યું ઘી થોડોક નાખ્યું 1-2 ચમચિયું પછી એમાં નાખવાનું અને એલસી તો નથી નાખતા ને કે એલસી એલસી તો જ ને લવિંગ એનો વઘાર કરવાનો મીઠા ભાતનો પછી આપણે ગરવાળું પાણી નાખવાનું ને ઉતરે જાય એ પછી એમાં ચોખા નાખવાના પછી એને ઠાકુરો પછી ખાવા દેવાનું તો સહેલે આપણે ઢાંકણું બંધ કરવાનું હોય એ થાય કે પાકી જાય ને પાણી સુહાઈ જાય તા મસ્તીના ગળ્યા ભાત બને છે પછી આપણે માથાથી વધારે કોઈને ઘી કે નાખવું હોય તો નાખી શકે જ્યાં ખાઈ જાય ચણા હા ત્રણ ચૂલા ચાલુ આ માંડવી પાકનો પાક મૂક્યો આ ખારાંબી થાય ને આ ગળ્યા ભાત આજે શાક ને રોટલા તો બાકી આજ બનાવવા રીંગણાના ઓરો ને રોટલો
અટાણે 5 સવા 5 થયા ને બપોર પછીનો મેં બંધ થઈ ગયો. ફણી આવતા ને સવારમાં આવ્યું હતું. જો વાદળું થાય પણ મેં બે નથી આવતું. અને જો મારે પડ્યું હોય માદણું. જો ફૂલ બધું હવાની આજ વાહિંદા નથી નાખાણા ને અટાણે તારે હાવ મલકનું હે. ઓલી ગામાંથી બધું ચોખ્ખું કર્યું ને એ ગામમાં નાખી દીધું મગટું. પછી હું આ ગામમાંથી બધું નિરાયતી નાખી દઉં ને એમાં તો હાવ એટલે હાવ રબડી જ છે. એ તો નથી નાખી તો ઢહણ ને ઓલી ગામમાં કરે નાખી. બાકી આજ હાવ તબેલામાં રાબડું છે. કલાક તો થવાની જ મને ખબર. આ બધું ભરે ભરે તગારામાં નાખવાનું. સવારે નથી નાખવાનું પાછું કામ હે. બે નહીં થોડો આવ્યો. ફૂલ આવે ને તો બધું વ્યું જાય. પછી ઝીણો આવે ને એમાં પછી બધું રબડું થાય. થોડું આવે એટલે એ તારે પોદરામાં ને બધામાં પાણી ભરાઈ જાય ને પછી કામ ખુલ્યું હે ને એટલે આમ હાલ્યા રાખે એટલે બધા પોદરા મહરાતા રહીએ. પછી આમ રાબડું થઈ જાય. તો એવું હે હાલો એવું વાહિદા નાખવાના ચાલુ કરાવી દા આથી જ. હા એની વાહ પાડો ભાઈઓ ગઈ વાય કરે પછી એની ભીંસ દહન પીવવાનું હે. આ બધું એક જ ગમણીમાં નાખી દીધું ને બધું ખાવાનું. મગોટું જરીક મોડો થયો તો બપોરના ઠામ પડ્યા હતા. આજ બધા માંડવીના બીને 2-3 વાનગી બનાવીને ખારા બી કર્યા. માંડવી પાક કર્યો. બસ આ ગળ્યા ભાત કર્યા હતા. પછી બધું મોડું થઈ ગયું હતું. ઓરો રોટલો કર્યા હતા. તે 1:30 થઈ ગયો તો બપોરાનું કરી લીધું ને તો પછી ખાધું ને પછી ઠામ મૂકી દીધા હતા. ઠામાં એમાં લગું તો અહીંયા ઘણી વિસર્યા. તે 5 થઈ ગયા. મશીનમાં લુગડા નાખ્યા હતા એ ફૂક્યું. વાહિંદા નાખા 4 વાગે આજ 5 થઈ ગયા મારે વાહિંદા નાખવામાં આવવામાં. પછી પાછા એટલા હે એવું હોય. ચાલો નાખવા માંડીએ વાહિંદા. અમારે ત્યાં બિયાર ચાલુ થઈ ગઈ. આ જ્વેલરી થઈ ગઈ. ખડ વાટવાનું કંઈ નહોતું ને. હા હા મોડું ગારામ. હા હા તો આ રોટલી પડવાની હાલે ને આ ખીચડી વઘારવી. ખીચડી આ સળે ગઈ ને એમાં વઘારવી. ડુંગળી મોરે લીધી. ટમેટા મોરવા. અમારે હાથ પડી રોટલી એ બને ને કાંઈ. હા ટાઈગરની મીંદડાની બીજા 2 ગોલિયાની ને એની માની બધા આ એવો મારી. પ્રતાપને વહાણ નહીં હતા એવું ન કરતા અટાણે બેસે ઘરને ખાવા. હા ગરમ ગરમ રોટલી હોય તે મજા આવે ખાવાની. હા ચૂલે ઘોડા પણ આજે અહીંયા પાણી હા ભેજ આવે ગોતી પછી હવે તવાડો થાય ને કડીકમાં હરી ગઈ નહીં. ચાલ પછી આ મને ઉકેલી દીધી ચૂલે મજા આવે. આ તો ગરમી થાય. મેં થયો તો એ ગરમી તો નહીં જ. હા ગરમી તો થાય છે.